અને બહેનો, હું પરમાર આયુષી આજે તમને 26મી જાન્યુઆરી વિશે બે શબ્દ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. આપણા ભારત દેશને પ્રજાસત્તાક થયા આજે 76 વર્ષ પૂરા થયા છે. ખૂબ જ આનંદની વાત છે. ભારતની પ્રગતિ દરેક ભારતીયનું મસ્તક ગર્વથી ઊંચું છે. ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેનું કાયમી બંધારણ ન હતું. તેને બદલે સુધારેલ વસાહતી કાયદા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પર આધારિત હતું અને દેશ બ્રિટિશ તરીકે ગણાતો. 29 ઓગસ્ટ 1947ના રોજ કાયમી બંધારણની રચના માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વડપણ હેઠળ એક મુસદ્દા તૈયાર કર્યો. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર 1947ના રોજ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું કે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણો દેશ અમલમાં આવ્યો. આ માટી વસે છે મારા હૃદયમાં, તેના માટે બધું જ કુરબાન. કહેલે લોહીનું એક એક બુંદ, મારો ઓહલો ભારત દેશ મહાન. આપણે આજે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વતંત્ર માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેને સ્વતંત્ર અને રાષ્ટ્રનું સ્વપ્ન ફળીભૂત થયું. આજે સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી થાય છે. ખરાબ ભારત દેશની રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. ગાંધીજીનું સ્વપ્ન સત્ય થયું. દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો. ફરીથી યાદ કરીએ મહેનત જે કરી હતી વીરોએ, ત્યારે જ દેશ પ્રજાસત્તાક બન્યો. જય હિન્દ, જય ભારત.